હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા મિત્રો? મજામાં જશો ને? હમણાં તો સવારમાં થોડી ઠંડી વધારે હોય છે, એટલે આપણે વાડીએ આટો મારવા મોડાકથી જઈએ છીએ. તો આપણે વાડીએ જઈ રહ્યા છે આટો મારવા. અને મારી વાડીએ રસ્તામાં વ્યવસ્થિત વૃક્ષ, તો વૃક્ષ બધા મસ્ત જો મોટા મોટા થઈ ગયા છે. 2 વર્ષ જશે ત્યાં તો બધા વૃક્ષ મોટા થઈ જશે, એટલે નજારો મસ્તીનો થઈ જશે. ખેડૂતોએ જો મસ્ત મજાનું વાવેતર કરી દીધું છે, તો ઘઉં મસ્તીના ઉગી ગયા છે ને ધાણા પણ આવા મસ્ત મજાના બધા ઉગી ગયા છે. જો આ છે વાડનું ખડ, તો કેવું મસ્ત લીલું સમ વાડનું ખડ થઈ ગયું છે. ને મરસી પણ મસ્ત મજાની જો થઈ ગઈ. જો મસ્ત મજાના આવળને પણ મસ્ત મસ્ત પીળા ફૂલ ખીલી ગયા છે. જો આને નથી કોઈ પાણી પાતું કે નથી કોઈ કંઈ ઓલું કરતું, તો કેવા મસ્ત ભગવાન એને ફૂલ ખીલાવે. તો જો બોવડીએ પણ મસ્ત મજાના બોર પાકી ગયા છે, તો બોર ભાળવી એટલે ખાવાનું તો મન થઈ જ જાય. તો મેં પણ 2-3 બોર તોડીને કીધું ખાઈ લઈ. જો મસ્ત મજાના હવે ઠંડી પડવા મળી છે, એટલે અમુક બોવડીમાં બોર પાકવા માંડ્યા છે. આપણે ખાઈ લીધા 2-3 બોર. તો તમારે પણ જે મિત્રોને ખાવા હોય બોર, એ આવજો બોર ખાવા. ને હવે તુવેરને પણ જો મસ્ત મજાની સિંગું આવી ગઈ છે. પણ થોડોક ફાલ મોડો આવ્યો, હવે મસ્ત મજાનો ફાલ બેસી ગયો છે ને સિંગું પણ આવી ગઈ છે. તો આવી જ કંઈક છે મસ્ત મજાની તુવેર. તો આપણે ફાઇનલી પહોંચી ગયા આપણી વાડીએ, અને આપણી વાડીએ પણ મસ્ત મજાના જો હવે ધાણા ઉગી ગયા છે. હવે જ કંઈક મસ્ત ઉગી રહ્યા છે ધાણા. આજે તો થોડુંક વાદળા થઈ ગયા છે, વાતાવરણ થોડુંક બદલાણું છે આજે. મસ્ત ના ઉગી ગયા છે ધાણા. ને જીરું તો આપણે બીજી વાડીએ વાવ્યું છે, પણ આજે તો અત્યારમાં આપણે આખા ખેતર આટો મારવા જવું છે, કારણ કે હમણાં આખા ખેતર ઢોર બહુ આવી જાય છે. એટલે આજે આપણે જીરાવાળી વાડીએ તો વળતા એવું લાગશે તો આટો મારવા જઈશું. નકર કાલે કાંટો મારવા જઈશું ત્યારે તમને બતાવશું કે કેવું આપણું જીરું ઉગ્યું છે. જીરું પણ મસ્ત ઉગી ગયું છે. આજે તો નીંદવાનું પણ શરૂ કરી દીધું છે. તો આવું જ મસ્ત છે કંઈક વાડીનો નજારો, કારણ કે મસ્ત બધા વાવેતર કરી દીધા છે, એટલે વાડી પણ ખુલ્લી થઈ ગઈ છે. કે માણસોએ કપાસ કાઢી અને મીણા છે વાવેતર કરવા. મસ્ત આવી જ કંઈક વાડી થઈ ગઈ છે. હમણાં લીલી સમ થઈ જશે, બધો ઉગાવો લઈ જશે એટલે મસ્તીની. તો આજે આપણે કરવાની છે એક સમાજ વિશે વાત, કે આવડો મોટો સમાજ છે, એટલે તમે કોઈ પણ કામ કરશો, ગમે એટલું પરફેક્ટ કામ કરશો ને સારું કામ, તોય લોકો એમાંથી કોઈને કોઈ કમી કાઢશે જ. તે કમી કાઢવાવાળા હોય નહીં, કારણ કે જેને કમી જ કાઢવી છે એ ગમે ત્યાંથી કમી ગોતી લે. એટલે દુનિયા શું કહેશે શું નહીં એનું નહીં જોવાનું, આપણું મન છે કે એ કરવાનું. કારણ કે આપણે ઘરમાં 5 વ્યક્તિ છીએ, તો આપણા 5 વ્યક્તિનો જો વિચાર સરખો નથી હોતો, તો આ તવડી મોટી દુનિયા છે. તો એમાં બધાના મન, બધાના વિચાર બધું સરખું તો ન જ હોય. બધાના મગજ પોતાના મગજ પ્રમાણે બધા વિચારતા હોય. એટલે દુનિયાનું આપણું ભેગું કરવા જઈએ તો એ કોઈ સંજોગે થાય એવું છે નહીં. આપણું મન છે કે એ જ આપણે કરવાનું. અને કોઈ ગમે તેવું સારું કામ કરશે તો એ કમી કાઢવાવાળા લોકો એમાંથી કમી કાઢે જ તે.
હમણાં જ મેં એક ફેસબુક ઉપર વિડીયો જોયો હતો, ભાઈએ અપલોડ કર્યો હતો કે એના એક મિત્રની દીકરીના મેરેજ હતા, તો બધા મિત્રો મેરેજમાં ગયા હતા. તો એ લોકોએ 7-8 મિત્રો ગયા, એટલે એને વિચાર કર્યો કે આપણે આજ નોટિસ કરવું છે, આટલું બધું પબ્લિક છે, તો મેરેજ વિશે બધા શું એનો મંતવ્ય સૌનો વાત કરે છે જોઈએ એમ. તો એ 7-8 મિત્રો બધા અલગ અલગ વેચાઈ ગયા. અમે પછી અમે જોયું કે તો કોઈ જરીક દાળમાં મીઠું ઓછું હોય એની વાત કરતા હોય, કોઈક જરાક મીઠાઈમાં ગળપણ વધુ થઈ ગયું એની વાત કરતા હતા, કોઈ બધા અલગ અલગ પોતપોતાની રીતે કે વાત કરતા હતા. પછી મેં નોટિસ કર્યું કે આજે મેરેજ કરવા આમંત્રણ આપે છે ને, બધા મેરેજમાં આવે છે ને, બધા કાંકને કાંઈક કમિયું કાઢવા જ આવે છે કે એમ નથી જોતા કે આ દીકરી જ્યારથી નાની હશે, અત્યારે કે સામાન્ય માણસ હોય જેને 20-25 હજાર પગાર હોય, હીરા ઘસતા હોય, અને એમાં ઘર ચલાવવાનું અને આ પ્રસંગ કાઢવાનો એના બાપ માટે કેટલો મુશ્કેલ હોય એ તો એને જ ખબર હોય. કે જ્યારે દીકરી નાની થઈ હોય ત્યારથી એનો બાપ થોડું થોડું ભેગું કરતો હોય, ત્યારે આ દીકરી 20 વર્ષની થાય ત્યારે એને પ્રસંગ થાય એટલું એને ભેગું કરી રહ્યો હોય. કે છતાં લોકો એ નથી જોતા. કે લોકો એનામાં કાંઈક ખોટ જરીક આવી હોય, કમી રહી ગઈ હોય છે એમાં, તો એ કમીઓ કાઢે છે. કે પણ એ તો જુઓ કે આ દીકરીના બાપે કેમ કરીને ભેગું કર્યું છે, આવડી દીકરી થઈ છે, એટલા સામાન્ય ઘરનો વ્યક્તિ હોય એને કઈ રીતે પગારમાંથી કે ભેગું કરી અને આ દીકરીનો પ્રસંગ કાઢ્યો છે, એ નથી કોઈ જોતું. કે બસ એની કોઈક ને કોઈક ભૂલું ગોતે છે કે દીકરીને એના બાપે શું દીધું કરિયાવરમાં એ જોવે છે. કે કોઈ એ નથી જોતું કે એના બાપે આવડી મોટી પાળી પોસીને મોટી કરીને એને દીકરી દીધી. દીકરી કે દીકરો કોઈના પણ મા બાપના પ્રસંગમાં જે સામાન્ય ઘરના હોય એને આજ મોંઘવારીમાં પ્રસંગ કાઢવો એ કેટલું મોટું ઓલું છે એમ. છતાં લોકો કોઈ એ નથી જોતા કે એણે આટલી ઓલામાંથી બચત કરીને એને આવો પ્રસંગ કર્યો. બસ એની કમીઓ જ કાઢતા હોય છે. એટલે ભાઈનું કહેવાનું એવું હતું કે તમે લગ્નમાં જાઓ છો તો તમે એ વિચાર કરો કે આ દીકરીને બાપે કેટલું ઓલું કરીને આ દીકરીનો પ્રસંગ કાઢ્યો. એ ન કાઢો કમીઓ કે આમાં આ ભૂલ છે ને આમાં આ ભૂલ છે એમ. તમે એ તો વિચાર કરો. આ તો ઠીક છે બાપનો એ દીકરીના પપ્પા એટલું કરી શક્યા એમ, બાકી અત્યારે આવડે સમાજમાં તમને 20 વર્ષની દીકરી કરીને આપે છે તો એ તો જોવો એમ. એટલે તમે ગમે એ સારું કામ કરશો કે ગમે એ કરશો તો ભૂલું કાઢવાવાળા લોકો એમાંથી કોઈને કોઈ ભૂલ કાઢી જ નાખશે. એટલે જો દુનિયાનું આપણું જોશું ને તો ભેગું થાય એમ જ નથી. એટલે એ નહીં જોવાનું, આપણું મન શું કહે છે એ જોવાનું, આપણું ઘર શું કહે છે એ જોવાનું. કારણ કે દુનિયા તો તમારા કોઈ હારામાં કે કોઈ ઓલામાં રાજી છે જ નહીં એમ. એટલે તમે ગમે એ કરશો તો એ કંઈક ને કંઈક કાઢશે જ. તમારું મન છે કે એ કરો, દુનિયા સામું ન જુઓ. કારણ કે દુનિયા સામું જોશો તો ક્યારે ભેગું થશે જ નહીં. એટલે એવું છે. તો આવાના બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશે નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.